પોરબંદર ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન અબ્દુલ સત્તાર હમદાણી ઉર્ફે સત્તાર મૌલાના દ્વારા સૈયદ કોમના પૂર્વજો મોહરમ પર્વ અને તાજિયા અંગે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી તથા યુટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી વાણી વિલાસ કરવાના વિરોધમાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકા મામલતદાર કચેરી ખાતે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો સત્તાર મૌલાનાના આ અશોભનીય નિવેદનથી સૈયદ પરિવાર અને સમગ્ર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તો આવેદનપત્રમાં ઉલ્લેખ કરીને સમાજના લોકો દ્વારા બગસરા મામલતદાર સમક્ષ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર આપ્યું. મારું નામ સઈદ અલી બાપુ, પેશ ઇમામ જુમ્મા મસ્જિદ બગસરા. બગસરાની સુન્ની મુસ્લિમ જમાત તરફથી આજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે પોરબંદરના રઈસ અબ્દુલ સત્તાર હમદાની જે મૌલાના છે તેને અમારા ઇમામ અલી મકામ ઇમામ હુસૈન અને એની આલના વિશે જે ગલત શબ્દો બોલ્યા છે તે બાબતે આજ મામલતદારશ્રીને આવેદન દેવા આવેલ છે કે તેની જે છે કાર્યવાહી સખ્તમાં સખ્ત કરે અને તેને કડીમાં કડી સજા મળે એવી અમારી અપેક્ષા છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ બગસરા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.